નમસ્કાર મિત્રો, એક સમય હતો જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું નામ રાજકારણ હતું, પણ આજે લોકો સીધો સવાલ પૂછવા લાગ્યા છે, શું ગુજરાતમાં કોંગ્રેસ હવે પૂરી થઈ જશે કે હજુ પણ કમબેક બાકી છે? મિત્રો, આજે જે વાતો આપણે કરવાના છીએ એ સાંભળીને કદાચ કોંગ્રેસના સપોર્ટર્સ પણ વિચારમાં પડી જાય છે, કારણ કે ગુજરાત પોલિટિક્સમાં હાલ જે બદલાવ આવી રહ્યો છે એ સામાન્ય નથી. એક બાજુ બીજેપી સતત મજબૂત બની રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ ધીમે ધીમે નબળી પડતી જાય છે. પણ આખી સચ્ચાઈ શું છે, આજે બધું ડિટેલમાં સમજીએ. મિત્રો, એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થતી હતી. ગામડામાં હોય કે શહેર, દરેક જગ્યાએ કોંગ્રેસના નેતાઓની ચર્ચા થતી. પણ હવે પિક્ચર ધીમે ધીમે બદલાઈ દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સતત ચૂંટણી હારી રહી છે. ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો પણ ઓછા દેખાઈ રહ્યા છે. અને સૌથી મોટી વાત, લોકો હવે પૂછવા લાગ્યા છે કોંગ્રેસ પાસે ફ્યુચર પ્લાન શું છે. પણ મિત્રો, અહીં બીજેપીની સ્ટ્રેટેજી સમજવી બહુ જરૂરી છે, કારણ કે બીજેપીએ ગુજરાતમાં માત્ર ચૂંટણી નથી જીતી, એમણે બૂથ લેવલથી લઈને સોશિયલ મીડિયા સુધી એક મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે. દરેક ગામમાં કાર્યકરો, દરેક વિસ્તારમાં ઓર્ગેનાઇઝેશન અને એગ્રેસિવ કેમ્પેનિયર, આ બધાએ બીજેપીને મજબૂત બનાવી દીધી છે. હવે સવાલ એ થાય છે, જો બીજેપી એટલી મજબૂત બની રહી છે તો કોંગ્રેસ પાછળ કેમ પડી રહી છે? કારણ કે ઘણા લોકો એવું માને છે કે કોંગ્રેસ પાસે સ્ટ્રોંગ લીડરશિપ અને અભાવ છે, ગ્રાઉન્ડ પર એગ્રેસિવ ઓછું છે, યુવાનો સાથે કોન્ટેક્ટ ઓછું છે, અને આજના સમયમાં જે પાર્ટી સોશિયલ મીડિયા અને યુથ કોન્ટેક્ટ નહીં કરી શકે એ પાછળ રહી જાય છે. પણ મિત્રો, અહીં પોલિટિક્સનો સૌથી મોટો ટ્વિસ્ટ શરૂ થાય છે, કારણ કે હજુ પણ ગુજરાતમાં ઘણા લોકો એવા છે જે બીજેપી સામે એન્ટ્રી શોધી રહ્યા છે, અને એ જગ્યાએ આ ધીમે ધીમે એન્ટ્રી મારી રહી છે. એટલે હવે સૌથી મોટો ખતરો કોંગ્રેસ માટે શું ખબર છે? વોટ બેંક શિફ્ટ. કારણ કે બીજેપીના વિરુદ્ધમાં વોટ આપનારા ઘણા લોકો હવે કોંગ્રેસ છોડીને આપ તરફ જઈ રહ્યા છે. અને મિત્રો, આ જ કારણ છે કે હવે લોકો કહેવા લાગ્યા છે, શું ગુજરાતમાં કોંગ્રેસ ધીમે ધીમે ખતમ થઈ રહી છે? પણ બીજી બાજુ કોંગ્રેસ સપોર્ટરનું કહેવું છે કે કોંગ્રેસ હજુ પૂરી નથી થઈ. એક મજબૂત નેતા અને એગ્રેસિવ સ્ટ્રેટેજી આવે તો કમબેક પણ કરી શકે છે. હવે મિત્રો, તમે જ વિચારો, જો કોંગ્રેસ વીક પડશે તો સૌથી મોટો ફાયદો કોને થશે, બીજેપીને કે આપને? કારણ કે ગુજરાત પોલિટિક્સ હવે પહેલાં જેવી રહી નથી. હવે લોકો ડેવલપમેન્ટ પણ જુએ છે, યુવાનો જોબ્સ પણ જુએ છે, અને સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ ભારે વધી ગયો છે. મિત્રો, રાજકારણમાં સૌથી ડેન્જરસ સમય કયો છે? જ્યારે લોકો કોઈ પાર્ટી વિશે વાત કરવાનું ઓછું કરી દે. અને હાલ ઘણા વિસ્તારમાં કોંગ્રેસ સાથે એવું જ થઈ રહ્યું છે. પણ પોલિટિક્સમાં કંઈ પણ પેમેન્ટ નથી. આજે જે પાર્ટી મજબૂત છે, કાલે એ કમજોર પણ પડી શકે છે, અને આજે જે પાર્ટી નબળી છે એ ફ્યુચરમાં ઉપર ફરી ઊભી થઈ શકે છે. તો મિત્રો, ગુજરાતની રાજ્યમાં હવે એક નવા વળાંક પર આવી પહોંચી છે. એક બાજુ બીજેપી વધુ મજબૂત બની રહી છે, બીજી બાજુ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહી છે, અને વચ્ચે આ પોતાની જગ્યાએ બનાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે. પણ સૌથી મોટો સવાલ હવે તમારો છે, શું તમને લાગે છે ગુજરાતમાં કોંગ્રેસ ખરેખર પૂરી થઈ જશે કે હજુ પણ કમબેક કરી શકે છે? અને બીજેપી સામે ફ્યુચરમાં સાચી લડાઈ કોણ લડશે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખાજો, કારણ કે આજનો સૌથી મોટો પોલિટિકલ ડિબેટ એ જ છે. અને હા, આવી જ એક્સપ્લેન સમાચાર જોવા માટે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.